અને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। સીબીએસઈની ધોરણ 12ની પરીક્ષા રદ થઈ છે। હજુ એક અઠવાડિયા પહેલા જ નક્કી થયું હતું કે પરીક્ષા તો લેવાશે, પરંતુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બેઠક કરી હતી અને એમાં હવે ફાઇનલી એક નિર્ણય આવ્યો છે કે સીબીએસઈની સેન્ટ્રલ બોર્ડની ધોરણ 12ની પરીક્ષા હવે રદ થઈ છે। એ લોકોને માસ પ્રમોશન અપાશે કે કેમ? માસ પ્રમોશન જ અપાશે। પરીક્ષા રદ થઈ છે તો એ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। પ્રધાનમંત્રી મોદીની અધ્યક્ષતામાં બેઠક મળી હતી। આ પહેલા રાજનાથ સિંહ કેન્દ્રીય મંત્રી એમની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન થયું, જેમાં રાજ્યના શિક્ષણ મંત્રીઓ હાજર રહ્યા હતા। દરેક રાજ્યો પાસેથી મંતવ્ય મંગાવવામાં આવ્યા હતા। બે ઓપ્શન આપવામાં આવ્યા હતા કે કેવી રીતે પરીક્ષા રાખી શકાય, પણ હવે ખૂબ મોટો નિર્ણય આવ્યો છે। આ સીબીએસઈની ધોરણ 12ની પરીક્ષા રદ થઈ છે। કદાચ આવું પહેલીવાર થશે કે 12મા ધોરણના વિદ્યાર્થીને પ્રમોશન મળી શકે છે, પણ આ સ્થિતિ એવી છે અને જો આ સ્થિતિમાં પરીક્ષા લેવામાં આવે તો બાળકોમાં કોરોના સંક્રમણનો ભય હતો અને કદાચ તેના જ કારણે પ્રધાનમંત્રી મોદીની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે। કારણ કે આ પહેલા જ્યારે રાજનાથ સિંહ અધ્યક્ષ સ્થાને હતા એ બેઠકના, જેની અંદર કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ નિશંક પણ હાજર હતા અને એવો નિર્ણય લેવામાં આવ્યો હતો સીબીએસઈની પરીક્ષા લેવાશે। દરેક રાજ્યોની પાસેથી સુઝાવ માંગવામાં આવ્યા હતા, જેમાં દિલ્હી અને મહારાષ્ટ્ર બે રાજ્યો એવા હતા કે જેમણે કહ્યું હતું અમે નથી ઈચ્છતા કે આવા સમયમાં પરીક્ષા લેવામાં આવે। દિલ્હીમાંથી ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા જોડાયા હતા એ બેઠકમાં, અને એમણે કહ્યું હતું કે જો 12મા ધોરણના બાળકોને જ્યાં સુધી વેક્સિન નથી અપાતી ત્યાં સુધી તો એમની પરીક્ષા ન લેવામાં આવી જોઈએ। અને હિરેન રાવલ જોડાઈ ગયા છે। હિરેન, ખૂબ મોટા સમાચાર, કારણ કે એક તરફ આજે ગુજરાત બોર્ડમાં શેડ્યુલ જાહેર કરી દીધું છે કે 12માની પરીક્ષા લેવાશે અને બીજી બાજુ દેશમાં કેન્દ્રીય બોર્ડ એવું કહી રહ્યું છે કે પરીક્ષા નહીં લેવાય। તો સમગ્ર દેશની અંદર જે પ્રકારે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે અને આ પરિસ્થિતિ વચ્ચે અગાઉ સીબીએસઈએ ધોરણ 10મા અને 12માની પરીક્ષાઓમાં શું કરવું તે અંગે ચર્ચા કર્યા બાદ 10માની પરીક્ષા રદ કરી હતી અને 12માના સંદર્ભમાં લટકતી તલવાર જેવી સ્થિતિ હતી। પરંતુ આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં જે બેઠક મળી રહી હતી એ બેઠક પૂરી થઈ છે અને તેમાં આ સીબીએસઈની પરીક્ષા છે તે રદ કરવાનો, એટલે કે આ પરીક્ષા નહીં લેવાય તે પ્રકારનો નિર્ણય કરવામાં આવ્યો છે। ચોક્કસથી સવાલ ગુજરાતના સંદર્ભમાં ઊભો થઈ શકે છે, કારણ કે સીબીએસઈના પગલે ગુજરાતે ધોરણ 10ની પરીક્ષા તો રદ કરી હતી, પરંતુ આજે જ ગુજરાતના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે જુલાઈમાં, એટલે કે 1 જુલાઈથી 16 જુલાઈ સુધી આ પરીક્ષા લેવાનું ટાઈમ ટેબલ જાહેર કર્યું છે। લગભગ 9 થી 10 લાખ વિદ્યાર્થીઓ ગુજરાતની અંદર આ ગુજરાત બોર્ડની પરીક્ષા આપશે, પરંતુ કેન્દ્ર સરકાર એટલે કે સીબીએસઈ જો ધોરણ 12ની પરીક્ષા રદ કરે છે તો સીબીએસઈના પગલે ગુજરાત ચાલે છે કે કેમ તે સૌથી મોટો સવાલ છે। સીબીએસઈની પરીક્ષાને લઈને સુપ્રીમ કોર્ટની અંદર પણ મેટર ચાલતી હતી અને સુપ્રીમ કોર્ટે પણ એટોર્ની જનરલને ક્લિયર કહ્યું હતું કે 2 દિવસની અંદર જ તમારે આ અંગે સ્પષ્ટતા કરી અને કોર્ટને જણાવવું પડશે। અને આજે જ કેન્દ્ર સરકારે આ સીબીએસઈની પરીક્ષા રદ કરી છે, એટલે સંભવતઃ ગુજરાત સરકાર પણ ભલે કોરોનાનું સંક્રમણ ઘટ્યું છે, પરંતુ જો કેન્દ્ર સરકારના પગલે ચાલે તો ગુજરાતે પણ આ બોર્ડની પરીક્ષા રદ કરવી જોઈએ। જો કે હજુ સુધી ગુજરાતે કોઈ પણ પ્રકારે આ વિષયમાં વિચાર નથી કર્યો, પણ હવે વિચાર કરવો પડશે હિરેન, કારણ કે પ્રધાનમંત્રીએ જ્યારે બેઠકમાં કહ્યું કે બાળકોની સુરક્ષા માટે કોઈ જોખમ ન લઈ શકાય, બાળકોથી વધારે શું હોઈ શકે, ત્યારે સવાલ તો એ રહેશે કે સીબીએસઈમાં ભણતા બાળકો છે તો શું ગુજરાત બોર્ડના બાળકો નથી? એમની સુરક્ષાની ચિંતા ન કરવાની, એમની સુરક્ષાની ચિંતા કોણ કરશે? હવે રાજ્ય સરકાર, એને યુટર્ન કહો કે સારો નિર્ણય કહો, જે પણ કહો એ, પણ સરકારે આ નિર્ણય વિશે વિચાર તો કરવો પડશે। જો ચોક્કસથી વિચાર કરવો પડશે અને ગુજરાતની સરકારની તાસીર રહી છે કે કેન્દ્ર સરકાર નિર્ણય કરે ત્યારબાદ ગુજરાતે કરવું, એટલે કે દિલ્હીથી આવે તો જ ગુજરાતમાં તેનું અનુસરણ કરવું। આ પ્રકારની અત્યાર સુધીના તમામ નિર્ણયોમાં ગુજરાત સરકારની તાસીર રહી છે, એટલે સંભવતઃ આ નિર્ણયની અંદર પણ ગુજરાત સરકાર જે છે એ આ અંગે નિર્ણય કરી શકે છે। જો કે અત્યાર સુધી સત્તાવાર રીતે કોઈ પણ પ્રકારે ગુજરાત સરકારે આની જાહેરાત નથી કરી, એટલે જે પ્રકારની પરિસ્થિતિ છે, ગુજરાત સરકારે અગાઉ જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને એચઆરડી મિનિસ્ટર સાથે વિડીયો કોન્ફરન્સ યોજાઈ હતી ત્યારે માત્ર ધોરણ 10ની પરીક્ષા રદ કરવા માટેની જે સીબીએસઈનો નિર્ણય હતો એને માન્ય રાખી ગુજરાત સરકારે 10માની પરીક્ષા રદ કરી અને 12માની શેડ્યુલ જાહેર કર્યું છે। પરંતુ આજે જ્યારે કેન્દ્ર સરકાર અને ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બાળકોની આરોગ્યની ચિંતા કરી અને ખાસ થર્ડ વેવની જે વાત ચાલી રહી છે, તો થર્ડ વેવની અંદર સૌથી વધુ બાળકો સંક્રમિત થવાની જે ભય છે અને એટલે જ કદાચ કેન્દ્ર સરકાર અને સીબીએસઈ આ ધોરણ 12ની પરીક્ષાઓ રદ કરે છે, તો ગુજરાત સરકારે પણ આ પગલે ચાલવું જોઈએ તે પ્રકારની સ્થિતિ અત્યારે દેખાઈ રહી છે। કેન્દ્ર સરકારના પગલે ગુજરાત સરકાર પણ આવતીકાલે કેબિનેટ બેઠકની અંદર આ નિર્ણય લે તો નવાઈ નહીં।
બિલકુલ પ્રેશરમાં આવીને નિર્ણય કરવો એ જાણે તાસીર થઈ ગઈ છે આપણા રાજ્યની, પરંતુ જ્યારે પ્રધાનમંત્રી દેશને એવું કહી રહ્યા હોય કે વિદ્યાર્થીઓનું સ્વાસ્થ્ય એ જ અમારી પ્રાથમિકતા છે, બીજા કેટલાય સવાલો જે ઊભા થવાના છે ભવિષ્યના સવાલો છે, પણ વર્તમાનમાં થર્ડ વેવની જ્યારે આશંકા હોય, નિષ્ણાંતો કહી ચૂક્યા હોય કે કોરોનાની ત્રીજી વેવ ગમે ત્યારે શરૂ થઈ શકે છે અને એની પહેલી ઝપેટમાં બાળકો આવવાના છે, આટલી ગંભીર ચેતવણીઓ છતાં જ્યારે પ્રધાનમંત્રી આ બધું સાંભળીને એમણે નિર્ણય કર્યો છે કે બાળકોથી વધારે શું હોઈ શકે, તો પછી ગુજરાત સરકારે કેમ ઉતાવળ કરી? ગુજરાત બોર્ડને એવું લાગતું હતું કે સરકાર પણ પરીક્ષા લેવાની છે, થોડું અંધારામાં રમાઈ ગયું એવું લાગે છે? તો ચોક્કસથી એ પરિસ્થિતિ સ્વાભાવિક છે, કારણ કે અગાઉ જે નિર્ણય કરાયો હતો 10મા અને 12માના બંને સંદર્ભમાં સીબીએસઈ માટે કેન્દ્ર સરકાર એટલે કે એચઆરડી મિનિસ્ટ્રીએ ચર્ચાઓ કરી હતી અને એ ચર્ચાઓ બાદ માત્ર ધોરણ 10ની પરીક્ષા જ રદ કરી હતી અને એટલા જ કારણે ગુજરાત સરકારે આગોતરું આયોજન કરી અને 12માની પરીક્ષા જાહેર કરી હતી. પરંતુ મુદ્દો આખો જ્યારે સુપ્રીમ કોર્ટની અંદર ગયો અને સુપ્રીમ કોર્ટમાં મુદ્દો જવાના કારણે કેન્દ્ર સરકાર જે છે અને એચઆરડી મંત્રાલય એ કદાચ ભીસમાં મુકાયું તે પ્રકારની સ્થિતિ હતી. સાથે અન્ય રાજ્યોએ અગાઉથી કેન્દ્ર સરકારને ચેતવી હતી કે અમે આ પ્રકારે પરીક્ષા લેવા તૈયાર નથી. ખુદ ગોવા કે જે ભાજપ શાસિત રાજ્ય છે તેણે પણ આ પરીક્ષા લેવાની નકારી હતી અને એટલા માટે જ કદાચ આ પરિસ્થિતિમાં વૈજ્ઞાનિકો અને ખાસ જે ટાસ્ક ફોર્સ કેન્દ્ર સરકારની પણ છે અને તેના સૂચનો ભલામણોને ધ્યાનમાં રાખી કેન્દ્ર સરકારે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં જે આજે બેઠક મળી હતી તેની અંદર આ પ્રકારનો નિર્ણય લેવાયો હોય તેવું અનુમાન અત્યારે હાલ લગાવી શકાય અને એ જ અનુમાનના આધારે ગુજરાત સરકાર પણ કદાચ આ પરીક્ષા રદ કરે તો નવાઈ નહીં, પરંતુ પરીક્ષા રદ કર્યા બાદની પરિસ્થિતિ શું હશે તે અંગે પણ રાજ્ય સરકારે તાવીશ તમારી પાસે. પણ હવે જે સૌથી મોટો સવાલ હવે ઉભો થયો છે કે માઇન્ડ ફોકિંગનો બાળકો શિકાર બન્યા છે. ગુજરાત બોર્ડમાં જે રીતે નિર્ણય લેવાયો, કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશી આપણી સાથે જોડાઈ ગયા છે અને મનીષભાઈ, સીબીએસઈમાં પ્રધાનમંત્રી એવું કહીને એ પરીક્ષા રદ કરી કે બાળકોના સ્વાસ્થ્યથી અમારા માટે શું વધારે હોય, પણ શું ગુજરાત બોર્ડના બાળકો માટે આ નિર્ણય લાગુ ન પડી શકે? ગુજરાત બોર્ડના બાળકોને શું ભય નથી કોરોનાનો? એટલે સમગ્ર બાબતમાં એ જ વસ્તુ છે. દેશની અંદર જે કોરોનાની મહામારીની અંદર પહેલો વેવ, સેકન્ડ વેવમાં મોટા પાયે લોકોના મોત અને ત્રીજો વેવ જે નિષ્ણાતો ને વૈજ્ઞાનિકો અને તબીબી લોકો કહી રહ્યા છે કે ત્રીજો વેવ જે આવવાની શક્યતા છે એમાં બાળકો સૌથી વધુ પ્રભાવિત થવાના છે. આપણા માટે નિશ્ચિતપણે હું એવું પ્રમાણિકપણે સંદેશના માધ્યમથી કહું છું કે આપણી માટે શિક્ષણ એ સર્વોચ્ચ હોવું જોઈએ, એમાં ના નથી, પણ એની કરતા સર્વોચ્ચ પ્રાથમિકતા તો બાળકોનું સ્વાસ્થ્ય જ હોય. જે તરીકે જે રીતે ત્યાં દિશાહીન નિર્ણયો થઈ રહ્યા છે, અનિશ્ચિતતાની વચ્ચે ગુજરાતના અને દેશના બાળકો પોતે હેરાન પરેશાનીનો સામનો કર્યો અને બીજી બાજુ કોરોનાની મહામારીની અંદર જે પરિસ્થિતિનું નિર્માણ થયું, લોકોને ઓક્સિજનની લાઈનો લાગે, રેમડેસિવિર ઇન્જેક્શનની લાઈનો લાગે, એટલે આ બધી પરિસ્થિતિની અંદર હવે બાળકોને કાંઈ થશે તો લાખો બાળકોની જિંદગીનો સવાલ છે. એટલે નિશ્ચિતપણે સરકારે જમીની હકીકત ઉપર સરકાર ભલે જાહેરમાં આંકડા છુપાવે કે કોરોનાના પોઝિટિવ કેસ ઘટી રહ્યા છે, મોતના આંકડા છુપાવે, મોત ઘટી રહ્યા છે, એનાથી એ બધું ગુલાબી પિક્ચર રજૂ કરી શકશે કે કોરોનાનો કાબુ લઈ લીધો, પણ વાસ્તવિકતા એ પણ આપણે સ્પષ્ટપણે જોવાનું કે સીબીએસઈ સેન્ટ્રલ બોર્ડ ફોર સેકન્ડરી દેશના તમામ રાજ્યોમાં એ બોર્ડ અસર કરતા હોય છે. લાખો વિદ્યાર્થીઓની જિંદગીનો સવાલ છે. તે સંજોગોની અંદર એ બાળકોને કોરોનાથી સંક્રમિત થાય ભીડમાં અથવા તો એના કારણે અન્ય બાળકો સંક્રમિત થાય તેના મા બાપો અને ડરનો વિષય હતો. આ સંજોગોમાં આ નિર્ણય કરવાની સરકારને ફરજ પડી છે. એ જ દેખાય છે સરકાર સાચા આંકડા આપતી નથી. હકીકતમાં એમની આગળ તો પિક્ચર સ્પષ્ટ હતું અને એના કારણે જ આજે આ નિર્ણય લીધો છે. આ નિર્ણય વહેલો લઈ શકતા હતા પણ એમને નિર્ણયમાં વિલંબ કર્યો છે. બાળકો 14 મહિનાથી હેરાન પરેશાનીનો સામનો કરી રહ્યા છે. એમનું ઘણી બધી પરિસ્થિતિ અસર કરતા થઈ છે અને રાજ્યોમાં પણ કોરોનાના કેસીસનો મોટો પ્રશ્ન છે. માઇક્રોસિસ અત્યારે જે ડેન્જરસ મનીષભાઈ એનો પણ વ્યાપ વધી રહ્યો છે. મનીષભાઈ, આમાં મારો સવાલ એ છે કે જો ગુજરાત સરકાર આ નિર્ણય પોતાનો જે છે યથાવત રાખે છે તો બાળકોમાં અત્યારે અસમંજસ તો સર્જાશે ને, કારણ કે એક બાજુ સીબીએસઈના બાળકોને પરીક્ષા નથી આપવાની. ગુજરાત સરકાર, તમને શું લાગે છે, કારણ કે તમે શિક્ષણવિદ પણ છો એટલે તમે સંકળાયેલા છો શિક્ષણ સાથે, આ સ્થિતિમાં પરીક્ષા લેવાનો નિર્ણય જ્યારે એક બોર્ડ નથી લઈ રહી, બીજું બોર્ડ પરીક્ષા લે છે, તો એની બાળકો પર શું અસર થાય? નિશ્ચિતપણે ગુજરાતની અંદર પણ આ બાબતે ગંભીરતાથી વિચારજો, કારણ 5.5 લાખ બાળકો ગુજરાતની અંદર આપણે ગમે એટલું ગુલાબી પિક્ચર રજૂ કરી, ગુજરાતમાં પણ મ્યુકોમાઇકોસિસના સૌથી વધુ સમગ્ર દેશમાં કિસ્સાઓ છે. આપણે આજે પણ લોકોને મ્યુકોમાઇકોસિસની સારવાર માટેના ઇન્જેક્શનો નથી મળતા. લોકો કાળાબજારી અને સંગ્રહખોરીનો ભોગ બને ત્યારે બાળકો જો કોરોનાથી સંક્રમિત થશે ને આપણે બિલકુલ મનીષભાઈ, એટલે આ જ કન્સર્ન છે. બિલકુલ આ જ કન્સર્ન છે. થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા બદલ. પણ હવે બાળકો નિર્ણયને આવકારી રહ્યા છે કે શું કહી રહ્યા છે, સાંભળીએ આપણે. हमारी हेल्थ का इशू है, हेल्थ का इशू है, वो वाली बात हो गई. और दूसरी चीज़ तो ये हो गई कि जो प्रिपरेशन है वो वेस्ट चली गई.
और पूरे साल यही चीज़ हो रही थी कि कभी होंगे कभी नहीं होंगे। और एक तो सबसे बड़ी बात और एक चीज़ ये है कि मैं सबको थैंक करना चाहूँगा जिनने मतलब इतनी हार्डवर्क करके इस सिचुएशन में हम सबको पढ़ाया। पर अब मैं तो चाहता था कि एग्ज़ाम्स हो जाते तो हमें परफॉर्म करने का एक मौका मिल जाता और एक मार्किंग क्राइटेरिया भी बहुत अच्छा हो जाता। ये चीज़ थी बस। तो मतलब आप हैप्पी नहीं है इस डिसीजन से, गवर्नमेंट के डिसीजन से? ऐसा है, ऐसा कुछ हैप्पी होने लायक तो ऐसा कुछ है नहीं, पर मेरा ये था कि आखिर एग्जाम्स हो जाते तो बेटर होता, इससे बेटर होता और अच्छे मार्क्स की एक उम्मीद रहती सबके मन के अंदर कि अच्छे मार्क्स आ पाएंगे। थैंक यू। વર્ષ મહેનત કરી છે એમના મનમાં તો એવું જ હતું કે જો પરીક્ષા લેવાઈ જાય છે તો એક માર્કિંગ સિસ્ટમ બેસી જશે અને જેથી આગળ પ્રવેશમાં ચિંતા નહીં રહે। આગળ કેવી રીતે પ્રવેશ આપશે, માર્કશીટનું શું થશે એ તો ખબર નથી, બધું અસમંજસમાં છે। ધોરણ 10માં પણ એ જ સ્થિતિ છે, પરંતુ હાલ પ્રધાનમંત્રીનું એક વાક્ય બધું જ કહી જાય છે કે વિદ્યાર્થીઓનું સ્વાસ્થ્ય અમારી પ્રાથમિકતા છે, એનાથી વધારે કંઈ જ નથી। ભાવિન વ્યાસ વાલી મંડળના સભ્ય આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે અને ભાવિનભાઈ, એક બાજુ સીબીએસઈનો આ નિર્ણય અને બીજી બાજુ આજના જ દિવસે હમણાં થોડા જ કલાકો પહેલા ગુજરાત બોર્ડે 12મા ધોરણનું શેડ્યુલ જાહેર કર્યું છે પરીક્ષાનું। આ બંને એકબીજાની સાથે વિસંગત વાતો છે। સૌથી પહેલા સીબીએસઈના ધોરણ 12ની પરીક્ષા રદના નિર્ણયને કેવી રીતે જોઈ રહ્યા છો? ધોરણ 12નું પરીક્ષા જે સેન્ટ્રલ બોર્ડે રદ કરી છે તે સમગ્ર હિન્દુસ્તાનના વિદ્યાર્થીઓને લાગુ પડશે અને એને ઘણો બધો ફરક પડવાનો છે, કારણ કે નીટની પરીક્ષા કેવી રીતે લેવી, જેઈની પરીક્ષા કેવી રીતે લેવી, કટ ઓફ કેવી રીતે રાખવા અને આગળ ધારો કે એડમિશન ડોક્ટરમાં કાં તો એન્જિનિયરિંગમાં લેવાના છે તો એના ઉપર ખૂબ જ બહુ મોટી અસર પડશે। વધારે ઇમ્પેક્ટ તો એ પડશે કે જે છોકરાઓએ અત્યારે આકાશ અને એલન જેવા ક્લાસીસો જોઈન કરી રાખ્યા છે અને એ લોકોને હવે આગળ આ પ્રતિયોગિતાત્મક પરીક્ષાઓ આપવાની છે, ત્યારે એ લોકોના માર્ક્સ ઉપર અને એ લોકોના ફાઇનાન્સ ઉપર ખૂબ જ મોટી અસર પડશે। એટલે આમ જોવા જાવ તો આ નિર્ણય છેલ્લી ઘડીએ જ્યારે લેવામાં આવ્યો છે ત્યારે ખૂબ જ અસમંજસ ભર્યો નિર્ણય વિદ્યાર્થીઓમાં અને વાલીઓમાં બંનેમાં રહેશે। ગુજરાત સરકારની જો વાત કરીએ અને ગુજરાત સરકારે જો આ વખતે આજે 12માનું શેડ્યુલ જાહેર કર્યું હોય તો ક્યાંક ને ક્યાંક કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે સંકલ્પનો અભાવ છે તે દેખ્યું છે। એટલે હવે ફરીથી 10મા ધોરણની માફક જ જો રાજ્ય સરકારને આ નિર્ણય બદલવો પડે તો એમાં કોઈ નવીનતા નહીં હોય, કારણ કે જો પ્રધાનમંત્રી એમ કહેતા હોય આપણા દેશના કે ભાઈ બાળકોનું સ્વાસ્થ્ય અમારા માટે સર્વોપરી છે, ત્યારે રાજ્ય સરકાર પણ મને એવું બેસે છે કે આ જ દિશામાં વિચારશે અને કદાચ આ જ નિર્ણય ઉપર આગળ વધે। બિલકુલ। બિલકુલ ભાવિનભાઈ, ધન્યવાદ અમારી સાથે જોડાવા બદલ। હિરેન આપણી સાથે જોડાયેલા છે અને હિરેન, હવે સવાલ તો ગુજરાત સરકાર પર જ આવીને ઊભો છે અને એટલે હવે જ્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી, શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા એમની હાઈ પાવર કમિટીની બેઠક ચાલી રહી છે, તો એ બેઠકમાં આ વિશે ચર્ચા થઈને નિર્ણય લેવાય એવી કોઈ શક્યતા લાગે છે? તો સ્વાભાવિક દરરોજ 6 વાગ્યા બાદ મુખ્યમંત્રી નિવાસસ્થાને હાઈ પાવર કમિટીની બેઠક મળતી હોય છે, જેમાં મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રદીપસિંહ જાડેજા અને આરોગ્ય વિભાગના અધિકારીઓ હાજર રહેતા હોય છે। એટલે આ પરિસ્થિતિને સ્વાભાવિક ચર્ચા શક્ય છે, કારણ કે અત્યારે હાલ જ આ નિર્ણય કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવ્યો છે અને હાઈ પાવર કમિટીની બેઠક હજુ પણ ચાલુ છે। ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાથે ટેલિફોનિક સંપર્ક કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો, પરંતુ બેઠક ચાલુ હોવાના કારણે તે વાત નથી કરી શકતા। એટલે ચોક્કસથી રાજ્ય સરકાર આ સંદર્ભમાં ચર્ચા કરશે, જરૂર પડે કેન્દ્ર સરકારનું માર્ગદર્શન પણ માંગવામાં આવશે। જો આ સીબીએસઈનો નિર્ણય જે છે તેને યથાવત રાખવામાં આવે તો ગુજરાત સરકાર પણ આ અંગે નિર્ણય કરી અને પરીક્ષા સ્થગિત કરે તો નવાય નહીં, પરંતુ આ તમામ મુદ્દે હજુ સુધી ચર્ચા છે, કોઈ પણ પ્રકારનું ઠોસ નિરાકરણ અથવા તો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા નથી લેવામાં આવ્યો। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ પણ મનીષ સિસોદિયા જ કંઈ કહી રહ્યા છે, એમણે જ આ સુઝાવ આપ્યો હતો પરીક્ષા ન લેવી જોઈએ। मन में ये भी था कि अब हम आगे की पढ़ाई कैसे करेंगे जब 12वीं खत्म नहीं होगी, और अगर परीक्षा देने के लिए बाध्य किया जाएगा तो उसका नुकसान ये है कि आज जिस तरह से देश में कोरोना बढ़ रहा है उसमें उनकी जान को खतरा था। कोई भी पेरेंट नहीं चाहता था कि उसके बच्चे को उसकी जान पे खेल के परीक्षा दिलवाई जाए। इसीलिए जब थोड़े दिन पहले मीटिंग हुई थी उसमें मैंने सबकी तरफ से 1.5 करोड़ बच्चों की स्वास्थ्य का ध्यान रखते हुए फैसला लेने के लिए कहा था, और आज बहुत अच्छी बात है कि पेरेंट्स के हित में है, टीचर्स के हित में है, बच्चों के हित में है, देश के 1.5 करोड़ बच्चों के हित में ये फैसला है। इसका हम स्वागत करते हैं और इसके लिए
देश भर के बच्चों को भी मैं कहना चाहूँगा कि अब आपकी 12वीं की परीक्षा जो क्लास थी वो लगातार जो खिंचती चली जा रही थी, उसका एक टर्म एंड, उसका एक जो लॉजिकल एंड आ रहा है। पर अपनी पढ़ाई जिस तरह से आप करते रहे थे आगे के लिए भी करते रहें। सर एक सवाल ये कि जो बच्चे एग्ज़ाम देना चाह रहे थे और सबसे मेन ये है कि अब इनको आगे एडमिशन्स कैसे मिलेंगे, इन सब चीज़ों को लेकर बहुत टाइम से हमने जो प्रस्ताव दिया है, अब हमने यही कहा था कि आप एग्ज़ाम कैंसिल कर दें और 10वीं 11वीं और अभी पिछले एक साल में 12वीं के दौरान बच्चे ने बहुत सी इंटरनल परीक्षाएं दी हैं, प्री बोर्ड एग्जामिनेशंस दिए हैं, 10वीं की बोर्ड की परीक्षाएं दी है, मिड टर्म्स दिए हैं, उन सब में उसकी परफॉर्मेंस के आधार पर उसका आकलन करें और उसको फिर 12वीं में उसके रिजल्ट डिक्लेयर करें उसके बेस पे। फिर भी अगर कोई बच्चा उससे संतुष्ट नहीं होता है तो उसको एग्ज़ाम दिलाने की कोशिश करें जब सिचुएशन ठीक हो जाए। મનીષ સિસોદિયા દિલ્હીના ઉપમુખ્યમંત્રી અને સાથે શિક્ષણ મંત્રી છે, એમણે જે પોતે સુઝાવ આપ્યા હતા અને એમણે નિર્ણયને આવકાર્યો પણ છે, કારણ કે એમણે જ કહ્યું હતું કે બાળકોને વેક્સિનેશન વગર ન પરીક્ષા આપવા મોકલી શકાય। હિરેન, સવાલ હવે એ છે, ગુજરાતમાં વિસંગતતા સામે આવી રહી છે। 12મા ધોરણનો વિદ્યાર્થી કે જેના માટે એક એક દિવસની મહેનત ખૂબ જ મહત્વની થઈ જાય છે, એ 12મા ધોરણનો વિદ્યાર્થી અત્યારે કેટલા ભયાનક ડિપ્રેશનમાં હશે, કારણ કે એક બાજુ ગુજરાત બોર્ડનું આજે શેડ્યુલ જાહેર થયું છે અને બીજી બાજુ સીબીએસઈની પરીક્ષા નથી લેવાની। આવા સમયમાં એક એક મિનિટનું મોડું અથવા એક એક મિનિટ કરવામાં આવેલું વહેલું એ વિદ્યાર્થી માટે ખતરો છે। ચોક્કસથી, કારણ કે વિદ્યાર્થીઓ અને સાથે વિદ્યાર્થીના વાલીઓને ચિંતા છે, કારણ કે એક બાજુ વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારી કરવી, સાથે વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા મોકલવા, સાથે કોરોનાને ઘરમાં આમંત્રણ આપવું, આ પ્રકારની સ્થિતિ છે। એટલે અત્યાર સુધી બંનેને ચિંતા હતી, પરંતુ આ વધારાની એક ચિંતા નવી ઉમેરાઈ છે, કારણ કે કેન્દ્ર સરકાર જો સીબીએસઈ બોર્ડની પરીક્ષા રદ કરતી હોય તો ગુજરાત સરકાર કેમ ન કરી શકે? જો કે ગુજરાત સરકાર હજી સુધી મંગનું નામ મરી પાડવા તૈયાર નથી। મુખ્યમંત્રી નિવાસસ્થાને બેઠક ચાલુ છે, એટલે દૂધમાં ને દહીંમાં બંને બાજુ ગુજરાત સરકાર અત્યારે હાલ રમી રહી છે। જો કે ગુજરાત સરકારની તાસીર અત્યાર સુધી એવી રહી છે કે પહેલા નિર્ણય કરવો, પછી એ નિર્ણયમાં ફેરવી તોડવું, અને એ જ પ્રકારે આજે પણ આ થાય તો નવાઈ નહીં, કારણ કે હાઈપાવર કમિટીની બેઠક જે ચાલી રહી છે તેમાં આજે અથવા તો આવતીકાલ સવાર સુધીમાં આ નિર્ણય કરીને જાહેરાત કરાય। જે સ્થિતિ યથાવત રાખવી તો યથાવત અથવા તો પરીક્ષા ન લેવી તે અંગે પણ સરકાર નિર્ણય લેશે, પરંતુ અત્યારે હાલ આ રાજ્ય સરકારની જે ફિક્સમાં રાખવાની જે નીતિ છે તેના કારણે વિદ્યાર્થીઓ, વાલીઓ અત્યારે હાલ ક્યાંક ચિંતામાં છે કે કરવું તો શું કરવું। બિલકુલ હિરેન, જોડાયેલા રહેજો। સવાલ માત્ર એટલો છે કે સરકાર દૂધમાં અને દહીંમાં બંનેમાં પગ રાખવા જાય છે, પણ વિદ્યાર્થીઓ અને વાલીઓના મગજનું દહીં થાય છે એનું શું?